દડવા ગામે મિયાવાકી પદ્ધતિથી વન કવચ બનાવતું ફોરેસ્ટ વિભાગ। ઉમરાળા તાલુકાના દડવા ગામે વન વિભાગ અને ગ્રામ પંચાયત દ્વારા વિવિધ પ્રકારના વૃક્ષોની જાપાની મિયાવાકી પદ્ધતિથી વાવેતર કરી વન કવચ ડેવલપ કરાયો હતો। આ વન કવચ ડેવલપ માટે સોશિયલ ફોરેસ્ટ વિભાગ ઉમરાળા અને દડવા સરપંચ દ્વારા ખૂબ સારી ઝુંબેશ હાથ ધરાઈ હતી, જેમાં અંદાજે 10,000 કરતા વધારે વૃક્ષોનું વાવેતર કરી ગામને હરિયાળું બનાવવાનો પ્રયાસ કર્યો છે। જગવિખ્યાતમાં રાંદલમાનું મંદિર દડવા ગામમાં આવેલ હોય તો દડવા ગામમાં આવતા શ્રદ્ધાળુને એક મિની ગાર્ડન અને બાકડા વન કુટીર, નાના બાળકો માટે હિંચકા, લપસણી, ચક્રડી, સ્ટ્રીટ લાઇટ વગેરે વન વિભાગ દ્વારા ડેવલપમેન્ટ કરવામાં આવેલ છે। ઉમરાળા ફોરેસ્ટ અધિકારી દ્વારા જણાવ્યું હતું કે રેન્જના તમામ ગામોમાં વન કવચ સહિતની અલગ અલગ પદ્ધતિથી વધારેમાં વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે। નિલેશ ઢીલા, જી ન્યૂઝ, ઉમરાળા। ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાનો દડવા રાંદલના મારું ગામ। મારું નામ હઠીસિંગભાઈ ભીમભાઈ ગોહિલ, દડવા ગામ પંચાયત સરપંચ। ગુજરાત સરકારના વન વિભાગ અને ઉમરાળા રેન્જ દ્વારા, ફોરેસ્ટ વિભાગ રેન્જ દ્વારા અમને પ્રેરણા મળી અને સરકારશ્રીની યોજના મિયાવાકી એ પ્રોજેક્ટ દડવા ગામે શરૂ કરવા માટે અમારી પાસે વાત લઈને આવ્યા, ત્યારે આ વાતને અમે વધાવી લીધી અને આજે જેના પરિણામ રૂપે જ્યાં ગાંડા બાવળનું સામ્રાજ્ય હતું ત્યાં સરકાર દ્વારા જ્યારે આ અભિગમ વૃક્ષ ઉછેર માટેનો અભિગમ અપનાવવામાં આવ્યો છે, ત્યારે દરેક ગામના સરપંચોને પણ અમે વિનંતી કરીએ છીએ, તમે પણ પોતાના ગામમાં મારા ગામે અમે જે અભિગમ અપનાવ્યો છે, જળ એ જીવન, જેટલું પાણી બચે એટલું પાણી બચાવવાનો, વૃક્ષ એ જ સંપત્તિ। આપણા સંતાનોને 5-25 લાખની મિલકત વારસામાં ન આપી શકીએ તો કાંઈ નહીં, પણ 5 વૃક્ષો એના આયુષ્યમાં ઉપયોગી બને એ માટે આપણે 5 વૃક્ષો ઉછેરીને એને આપવા અને ગાંડો બાવળ એ ગામનો દુશ્મન આ અભિગમને અપનાવીએ, આપણે સૌ આ અભિયાનમાં જોડાઈએ અને આપણું ગુજરાત હરિયાળું ગુજરાત બને એવી આશા નેમ સાથે આગળ વધીએ।